કે કાલે છે ને નવો સ્ટોક આવ્યો ને તો આખો દિવસ એટલા કસ્ટમર રહ્યા. જો કેળા પાકવાની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મીઠા કેળા થયા છે. કોટનની જે પેર લાવી છું ને એ બધાને બહુ ગમી. હજી અત્યાર સુધી કસ્ટમર હતા. જો કેવું પડ્યું છે, આખામાં ઢગલા પડ્યા છે. કેટલી ના પાડી ને તો એને લોટ બાંધ્યો છે. ખબર નહીં એની પૂરી થાય હશે કે નહીં, પણ બાંધો ખરો. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો 10 વાગે વિડીયોની શરૂઆત કરી છે. બધું કામ પતી ગયું પછી સવારમાં બહુ દોડાદોડી હોય. છોકરાઓને સ્કૂલે જવાનું હોય, પપ્પાને ઓફિસે જવાનું હોય. અને આજે અત્યારમાં જ કપડાં મશીનમાં નાખવાનું ઘણું બધું કામ હતું. અને અહીંયા બાજુમાં એક રોડનું કામ ચાલુ છે ને, તો ડ્રીલનો ને એનો અવાજ એટલો આવતો હતો ને કાંઈ સંભળાતું જ નહોતું. જેમાં જે થોડુંક શાંત થાય ને પછી આપણે શરૂઆત કરવી. છોકરાઓને તો આજે સરસ મજાના અપ્પોમાં આપ્યા છે નાસ્તામાં. અને ચાલો હવે કામ તો બધું પતાવી દીધું, ખાલી કપડાં સૂકવવાના છે. કપડાં મશીનમાં નાખ્યા છે નહીં. અને કેટલા બધા મેસેજ આવ્યા છે કસ્ટમરના કાલના. આજે આવ્યા હશે એ તે, અને કાલના એટલા છે કે કાલે છે ને નવો સ્ટોક આવ્યો ને તો આખો દિવસ એટલા કસ્ટમર રહ્યા. અને ફોને એટલા કે ફોટા મોકલો. મેં કીધું કસ્ટમર ઘરે એટલા આવે છે કે ટાઈમ જ નથી મળતો. અને ઘણા બધા કસ્ટમરે વિડીયો કોલથી પણ ડ્રેસ સિલેક્ટ કર્યા. સાઉથ કોટનના લઈ લઈને બધાએ 2 3 એમ ઘણા બધા સિલેક્ટ કરી લીધા. અને થોડાક છે હવે બસ. એટલે ફ્રી જ નથી બિલકુલ. કાલે રાત્રે 9 વાગે બધું પતાવીને ફ્રી થઈ. અને રસોઈનો ટાઈમ ના મળ્યો. અને સીધું પછી બહાર જમવા ગયું. એટલું બિઝી રહેવાય છે એટલે ટાઈમ જ નહોતો, બિલકુલ ટાઈમ નહોતો. સતત એક ધારી તમને કહું ને, કાલે સવારથી તે રાત 9 વાગ્યા સુધી એક ધારી કામમાં. એટલે આજે અત્યારે હવે એ બધાએ જે કાંઈ પાછું મોબાઈલ તો જોયો જ ને, તો કેટલા લોકોના મેસેજ આવ્યા છે. એ બધાના મેસેજના આજે રિપ્લાય આપીશું. અને ફોટા પાડવાનો તો ક્યાંથી આમાં ટાઈમ જ મળે મને. એટલે જે કોઈ કસ્ટમરને એમ હોય કે વેચાઈ જશે ને પછી નહીં મળે, તો એ બધાને વિડીયો કોલથી બતાવી દીધું. તો એના વિડીયો કોલથી સિલેક્ટ કરી લીધું. અને હજી તો 4 લોકો તો વેઇટિંગમાં છે કે વિડીયો કોલથી અમને બતાવો. હવે બધાને અત્યારે પહેલાં બતાવી દઉં, પછી બધાને રિપ્લાય આપીએ આપણે. અને કેળા પાક્યા છે, જો બતાવું તમને. જો કેળા પાકવાની શરૂઆત થઈ ગઈ છે.
મસ્ત મીઠા કેળા થયા છે. ચાલો હવે આપણે બધાને રિપ્લાય આપીએ. અમુકને વિડીયો કોલથી ડ્રેસ કાલના જોવા માટે કેટલાય અમુક કસ્ટમર તો 4-4, 5-5 વખત ફોન કર્યો કે બતાવોને, અમને બતાવોને, પાછા વેચાઈ જશે. પણ હવે મેં કીધું કસ્ટમર બેઠા હોય, પાછો પાર્સલ લાવ્યો, ડ્રેસ કેટલાય હતા, પાર્સલે એટલા કરવાના હતા. તો રાત્રે 9 વાગે હું ફ્રી થઈ હતી. એટલે હવે આજે બધાને આપણે એ કામ બતાવી, પહેલાં વિડીયો કોલથી જોઈને બતાવી દઈ. અને ફોટા તો હજી થશે જ નહીં, એ મને ખબર જ છે, કેમ કે ફોટા પાડવામાં તો ઘણો ટાઈમ જોઈએ છે. ડ્રેસ ગોઠવી અને ફોટા પાડવાના હોય. ફોટા થાય એ પહેલાં તો મને લાગે પૂરું થઈ જશે. પહેરે બધાને એટલી ગમી છે. શાકભાજીવાળા ભાઈ આવ્યા છે ને આપણે શાકભાજી લેવાઈ જવાનું છે. હજી કોટનની જે પેર લાવી છું ને એ બધાને બહુ ગમી. કાલે કસ્ટમર આવ્યા હતા ને 5 લઈ ગયા સીધી, કે બહુ સરસ છે. હાલો શાકભાજીવાળા વયા જાય, પહેલાં શાકભાજી લઈ આવી. ચાલો જમવા. જો બધા આવી ગયા છે અને બતાવું શું શું બનાવી. જો ફ્લાવર, વટાણા અને ગાજરનું મિક્સ શાક કર્યું છે, મરચાં છે, અડદિયા, રોટલી છે, પછી આ ઘઉંના પાપડ છે અને છાશ. હાલો જમવા બધાય. જો અત્યારે થઈ ગઈ છે રાત, 9 વાગી ગયા છે રાતના. અને હજી અત્યાર સુધી કસ્ટમર હતા. જો કેવું પડ્યું છે, આખામાં ઢગલા પડ્યા છે. 3 દિવસથી સતત આમ જ છું. નવો માલ આવ્યો ને ત્યારના બધા તૈયાર પેર, શાલ, કુર્તી, એટલું બધાને ગમ્યું છે ને. સતત ચાલુ. હજી અત્યારે હમણાં એક કસ્ટમર ગયા અને પાર્સલે મોકલ્યા અને મોડું થઈ ગયું બહુ જ આજે. અને આજ તો છે ને દૂધપાક બનાવો તો દૂધપાક વહેલા બનાવીને, દૂધપાક છે ને બપોરે જ બનાવીને હતો તો ધીમા તાપે મૂકી દીધો હતો. તો દૂધપાક તૈયાર છે અને ખીચડી કુકરમાં મૂકી છે. અને કસ્ટમર ચાલુ હતા ને, આપણે દૂધપાકને પૂરી બનાવવાની હતી. જેની મને આજ હું જ લોટ બાંધી દઉં અને કે કસ્ટમર જાય ને ત્યાં સુધીમાં કે હું પૂરી વણી નહીં રાખીશ. કે કેટલી ના પાડી ને તો એને લોટ બાંધ્યો છે. ખબર નહીં એની પૂરી થાય હશે કે નહીં, પણ બાંધો કરો. કેટલો લોટ ધોયો જો બધી ચારે બાજુ, એ આખી બગડી છે પણ લોટ બાંધો. દૂધપાક તૈયાર છે. જો દૂધપાક તો તૈયાર છે અને હવે પૂરી કરવી છે. અહીં ખીચડી મૂકી છે અને ફ્લાવરનું શાક છે, રોટલી છે. હાલો ફટાફટ આપણે પૂરી આમાંથી વણાય તો વણવી. અને ઓલું બધું જે પડ્યું છે એને તો છેલ્લે રાત્રે બધું પતે ને પછી આપણે બધું પડ્યું છે ને એને તો હમણાં નિરાતે જમીને ફ્રી થાવ ને પછી બધું આપણે સરસ પેકિંગ કરી નાખી પાછું. અને એક હજી મોટો ઢગલો કસ્ટમરનો સિલેક્ટ કરેલો તો અલગ જ રાખી દીધું છે. એમને કીધું આ બધું છે ને ચેકિંગ કરતાં વાર લાગે એટલે તમારું પાર્સલ કાલે મોકલીશ. એટલે એ તો અલગ જ આખો ઢગલો મૂકી દીધો. હવે એને પાછું ચેકિંગ કરીશ બધાય પીસ, પછી પાર્સલ કરશું. હાલો હવે આપણે પૂરી વણી નાખવી. હાલો જમવા. જો જમવાનું બની ગયું. દૂધપાક, પૂરી અને ફ્લાવરનું શાક. ચાલો બધાય જમવા. ઘણું મોડું થઈ ગયું અને હજી તો બધું ગોઠવવાનું બાકી છે. હાલો જમવા. જો આજની થાળીયા. ચાલો જમીને પછી પાછું એ બધું ગોઠવવી, પછી આરામ મળશે. 9:30 થઈ ગયા છે. હાલો જમીને ફ્રી થઈ ગયા. વાસણ ને પોતું બધું પતી ગયું અને અત્યારે થયા 11:30. જમીને ફ્રી થયા ને વાસણને બધું બતાવ્યું ને પછી પાછું મેં કીધું હતું ને બધું વાળીને મૂકવાનું છે. જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. કેમ કે દરેક વસ્તુ અલગ અલગ પડી હતી. કોઈનો સલવાર અલગ ને દુપટ્ટા અલગ ને પેરમાં ને કુર્તી અલગ ને ટોપ અલગ ને બધું છૂટું છૂટું પડ્યું હતું. તો બધું પાછું વાળી અને સૌની બેગમાં પેક કર્યું અને પાછું ગોઠવી નાખ્યું. કેમ કે કાલ સવારે પાછા કસ્ટમર આવે, કોઈને વિડીયો કોલથી જોવું હોય તો પછી તકલીફ પડે ગોઠવેલું ન હોય તો. બાકી થાક લાગ્યો તો જોરદાર. કેવીના પપ્પા કંઈક ભલેર્યું સુઈ ગયા કે કાલે કદી મેં ના, પછી કાલ ઉપર રાખવે ને તો વધારે તકલીફ પડે એવું થાય. કે કોઈ આવી જાય કે કોઈને બતાવવું હોય
તો બધું અલગ અલગ પડ્યું હોય ને આપણે ના બતાવી શકીએ, એટલે અત્યારે બધું પતાવી દીધું અને હવે કરશું આરામ. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.